આજુ 1 મહિના પહેલાં રોડ બનાવ્યો છે, પણ હજુ કામ જ એવું કર્યું છે કે જ્યારથી રોડ બનાવ્યો છે ત્યારથી રોજ ડાંબર ઉકળે જ છે અને રોજ હવે બધું શરૂઆત થઈ છે ઉનાળાની. આવતા જતાં કેટલા લોકો સ્કૂટર સ્લીપ ખાઈને પડે છે. હવે કેવું કામ કર્યું છે તો હવે તંત્રને એ જ જાણે. જે વોક કરીને આવે છે, જે લોકો પદાર્થીઓ છે, એમને કેટલી અગવડ પડતી હશે આના કારણે? પગ ચોંટી જાય છે એમના, ડાંબર સ્કૂટર પર વ્હીલ ચોંટે છે. કે કયા ટાઈમે શું કરવું એ કોર્પોરેશન અધિકારીને ભાનમાં છે નહીં. અત્યારે એવી પરિસ્થિતિ છે કે નાનું બાળકને લઈને જાઓ અથવા મોટી ઉંમરના વડીલ કોઈ જાય સ્કૂટર ઉપર, એ લોકો સ્લીપ થઈ જાય અને એમને કંઈક ઇન્જરી થાય એની જવાબદારી કોની? આ બધું જે કરે છે એ કોઈકની પબ્લિકની કે પોતાના કોઈકને સલાહ લઈ એના કામ કરવું જોઈએ કે કઈ સિઝનમાં કઈ વસ્તુ થાય. અત્યારે આ રોડના ડાંબર સવારથી સાંજ સુધીમાં 10 માણસ પડે છે સ્કૂટર પર. હવે જવાબદારી કોની? તમે ટેક્સ ઉઘરાવો છો, પૈસા તમે વાપરો છો તો સહી જગ્યા પર વાપરો ને પૈસા. આ ખોટા વેડફાય છે પૈસા, પ્રજાના પૈસાનો વ્યય થાય છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમારા પગ, અમારા કસ્ટમર આવે છે એમને અગવડ પડી રહી છે. અમારા વ્હીકલના ટાયર ઉપર ડામર ચોંટી રહ્યો છે. એટલે કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્ર અને વહીવટ સામે સવાલ ઊભા થાય એવી રીતનું છે. માટે એવી વિનંતી છે કે રોડનું તાત્કાલિક ધોરણે સારું રિપેરિંગ કામ થાય.